हाइपर जियोमेट्रिक डिस्ट्रीब्यूशन अति गुणोत्तर वितरण આપણે જે યુનિટ 3 ભણતા હતા એનો બીજો પાર્ટ પહેલા એના ફોર્મ્યુલા લખી દો ક્લિયર લખવાનું સ્ટાર્ટ કરો જોડે જોડે prop of x is equal to mcx into ncr minus x divide by m plus n cr क्लियर इतना यहाँ पे मीन ने આપણે શું કહીએ છીએ મધ્યક मध्यक का फॉर्मूला है यहाँ पे mr डिवाइड बाय m प्लस n उसके बाद वेरिएंस विचरण उसका फॉर्मूला mnr m प्लस n माइनस r डिवाइड बाय m प्लस n होल स्क्वायर m प्लस n माइनस 1 समझ में आया ये आपके फॉर्मूला है ये किसका है पूरा हाइपर जियोमेट्रिक डिस्ट्रीब्यूशन अति गुणोत्तर वितरण આ ફોર્મ્યુલા છે બરાબર હવે એની અંદર આપણે ફોકસ કરીએ नंबर 99 देखो आपको यहाँ पे क्या दिया है इन यूजुअल नोटेशंस m इज इक्वल टू 5 m बराबर કેટલા છે सेक्शन ए विभाग ए फर्स्ट m इज इक्वल टू 5 बीजू શું આપ્યું છે m પછી n બરાબર કેટલા 95 and r બરાબર કેટલા 5 then find mean શું શોધવાનો છે mean એટલે મધ્યક કોનું હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન ચોખ્ખો કીધું મીન નો ફોર્મ્યુલા બોલો मीन मध्यक एकदम इजी फॉर्मूला mr मिस्टर अपॉन m प्लस n क्लियर मिस्टर अपॉन m प्लस n mr m कितना है 5 r कितना है 5 m कितना है 5 n कितना है 95 5 इंटू 5 25 डिवाइड बाय 100 आंसर कितना आएगा 0.25 ये आपका क्या है मीन मध्यक समझ पड़ी मीन ने बीजा क्या नामથી ઓળખવામાં આવે છે એવરેજ મધ્યક ને બીજા નામથી કયા નામથી ઓળખવામાં આવે છે સરેરાશ કોઈ ડાઉટ એમાં ખબર પડી ચલો હવે સેક્શન એ ની અંદર ક્વેશ્ચન નંબર 8 ઇન યુઝ્યુઅલ નોટેશન્સ ધેટ m ઇઝ ઇક્વલ ટુ આ ક્વેશ્ચન નંબર કયો હતો 7 હવે આ કયો આયા 8 m ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 10 પછી n इज इक्वल टू 40 r इज इक्वल टू 5 क्या फाइंड करना है आपको उन्होंने बोला है फाइंड द वेरिएंस ऑफ हाइपर जियोमेट्रिक डिस्ट्रीब्यूशन अति गुणोत्तर वितरण नो विचरण शोधो विचरण नो फॉर्मूला શું છે वेरिएंस विचरण क्या फॉर्मूला है mnr प्लस n माइनस r अपॉन m प्लस n होल स्क्वायर m n r m કેટલું 10 ગુણ્યા 40 ગુણ્યા 5 10 પ્લસ 40 માઇનસ 5 નીચે m 10 n 40 10 प्लस 40 નો હોલ સ્ક્વેર 10 प्लस 40 माइनस 1 10 गुण્યા 40 ગુણ્યા 5 કેટલા 2000 નહિયા 45 नीचे 50 નો સ્ક્વેર 2500 અહીંયા 49 49 10 प्लस 40 माइनस 1 45 इंटू 2000 કેટલું 90000 डिवाइड में 1,22,500 डन तो कितना आ रहा है वेरिएंस 0.73 कोई डाउट खबर पड़ी गई એટલે આ નોર્મલ ક્વેશ્ચન છે તમારો 2 માર્ક્સ માં આવે કેટલા માર્ક્સ માં આવે 2 માર્ક્સ માં લખી લો ક્વેશ્ચન નંબર 2 सेक्शन बी
વિભાગ બી માં ક્વેશ્ચન નંબર 2 પહેલા ક્વેશ્ચન સમજો શું કહેવા માંગે છે ઓમ નમઃ શિવાય લે there are 5 red and 7 white balls in an anch ભાઈ ટોટલ રેડ બોલ્સ કેટલા રેડ એટલે લાલ લાલ દડા કેટલા છે 5 લાલ દડા છે અને વ્હાઈટ સફેદ બોલ કેટલા 7 ટોટલ 12 આપણે આને શું ધારીશું એમ ને આને શું ધારીશું ક્લિયર ખબર પડી m + n થઈને ટોટલ કેટલા 12 શું કીધું છે 4 balls are taken one after the other from it આપણે કેટલા બોલ ઉપાડવાના છે એમાંથી 4 બોલ ઉપાડવાના એટલે રેન્ડમલી આપણે ઉપાડે તો r બરાબર કેટલા તમારે બોલ ઉપાડવાના એક પછી એક તમારે એકાએક બોલ ઉપાડવાના કેટલા બોલ ઉપાડવાના 4 બોલ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ચલો એમણે કીધું છે ફર્સ્ટ ક્વેશ્ચન પહેલા તો ફોર્મ્યુલા લખી દો ફોર્મ્યુલા શું છે prob of x is equal to mcx into nc r minus x upon m plus n cr ક્લિયર એટલું પહેલો ફોર્મ્યુલા શું કીધો છે એમણે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બોલો 2 red and 2 white balls આવું લખ્યું છે ને 2 લાલ અને 2 સફેદ દડા શોધવાની સંભાવના ક્લિયર આપણે પહેલાને શું ધાર્યું એમ બીજાને શું ધાર્યું એમ આપણે બીજાને એમ પણ ધરાવે પહેલાને એમ પણ ધરાવે ક્લિયર બંનેમાંથી કોને કંઈ પણ ધારી શકો છો એમ કેટલો હાલમાં 5 એમની જગ્યાએ 5 સી એક્સ એટલે આપણે કેટલા બોલ ઉપાડે છે બરાબર 2 રેડ ક્લિયર ને એ જ રીતે વ્હાઈટ બોલ કેટલા છે ટોટલ 7 એ 7 માંથી આપણે કેટલા ઉપાડીશું એટલે 2 બોલ રેડ ના અને 2 બોલ સફેદ ના टोटल कितना बॉल पड़वाना है समझ में आया इतना 2 बॉल रेड और 2 बॉल व्हाइट m प्लस n એટલે બંનેનો ટોટલ કેટલું થયું 12 માંથી ટોટલ કેટલા પડવાના હતા આલુ ખબર પડી 5c2 નો મતલબ એકદમ ઈઝી છે 5c2 નો મતલબ શું 5 થી લઈને 2 ફિગર પાછળ જાવ તો પહેલી ફિગર 5 અને બીજી ફિગર 4 નીચે કેટલા છે 2 છે ને નીચે શું લખશો 2 * 1 પછી આ મલ્ટીપ્લાય થશે 7c2 નો મતલબ બોલો 7 * 6 ડિવાઇડ બાય 2 * 1 હવે નીચે એના બી છેદમાં શું છે 12c4 બોલો 12 11 10 9 તો 4 ફિગર થઈ ગઈ 1 2 3 4 અને નીચે ક્યાંથી ચાલુ કરીશું 4 3 2 1 ક્લિયર હવે તમે ડાયરેક્ટ કરો 5 6 20 ભાગ્યા 2 7 6 42 ભાગ્યા 2 21 12 * 11 * 10 * 9 કેટલા આયા 11880 ઉપરનો ટોટલ આવ્યું નીચેનો ટોટલ કેવું છે 4 * 3 12 12 24 11880 હતા એને 24 વડે ભાગી દો 495 બરાબર હજી નાનું થઈ શકે એવું છે લાગે તમને બોલો 10 * 21 તમે એક કામ કરો 10 * 21 કરો અને 495 થી ભાગી દો જે આન્સર આવે મને કહેજો 0. 4 आंकड़ा बोल दो ना 0.42 4242 कोई डाउट इसमें समझ में आया चलो उसके बाद में सेकंड क्या है आपका क्वेश्चन प्रोबेबिलिटी ऑफ गेटिंग શું કીધું all balls are of the same color બધા જ બોલ જે છે ને એ કેવા કલરના હોવા જોઈએ સેમ ટુ સેમ કલર બધા જ દડા સરખા આવું છે ને ગુજરાતી સરખા રંગના હોય તેની સંભાવના ક્લિયર શું છે સમજી ગયા हाँ
તો ચારે ચાર કયા લઈશું? રેડ યા તો ચારે ચાર વ્હાઈટ. ઓકે, એટલે અહીંયા હું લખું છું 4A4 રેડ. રેડ એટલે લાલ. એની વચ્ચે શું આવ્યું? ઓર એટલે અથવા. રેડ ના ગમે તો ચારે ચાર વ્હાઈટ. ક્લિયર? બંનેની વચ્ચે શું વર્ડ આવ્યો? અથવા. ઓર નો મતલબ પ્લસ. ખરું. એમ કેટલું હાલમાં? 5. 5 માંથી તમારે કેટલા પસંદ કરવાના છે? તો 5C4. તો સમજી લો તમારે ટોટલ પસંદ કેટલા કરવાના હતા? ચારે ચાર તમે કયા પસંદ કર્યા? લાલ. તો એક પણ સફેદ પસંદ નહીં કરો. સફેદ કેટલા છે હાલમાં? 7. તો 7C0. ટોટલ કેટલા લેવાના હતા? 12. 12C. 12 માંથી 4 લેવાના ને? ક્લિયર આટલું? ઓર નો મતલબ પ્લસ, અથવા નો મતલબ સરવાળો. હવે ચારે ચાર કયા લેશો? વ્હાઈટ. તો લાલમાંથી લેશો એક પણ. તો 5C0 અને 7C, કારણ કે ચારે ચાર તમે વ્હાઈટને ચાન્સ આપ્યો છે. અને નીચે 12C. કોઈ ડાઉટ એમાં? 5C4 નો મતલબ 5 4 3 2. નીચે 4 3 2 1. દર વખતે નહીં લખું. 7C0 નો મતલબ 1. ભાઈ 12C4 હાલત તમે શોધી હતી ને? 12 11 10 9 ભાગ્યામાં કરીને 495 પ્લસ 5C0 નો મતલબ 1. 7C4 નો મતલબ 7 6 5 4. નીચે 4 3. હાલત તમે 12C4 લખી 400 ને જે કટ થતી હોય કટ કરો. 4 3 2 1 4 3 2 1. ક્લિયર? ઉપર શું વધે અહીંયા? ભાગમાં 455 પ્લસ 4 4 3 2 6. તો અહીંયા વધ્યા કેટલા? 7 પંચા ભાગ્યા બંનેના છેદ સરખા છે એટલે સરવાળો કરો. 5 પ્લસ 35 40 ભાગ્યા 495. એનો આન્સર બોલો. 0.0. આ તમારો ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ એમાં? ખબર પડી ગઈ? લખી લો. चलो, कल हमने लास्ट में क्वेश्चन नंबर 4 किया था. क्वेश्चन 4 करो था ना? आज क्वेश्चन 5 से स्टार्ट करें. देयर आर 40 screws in a packet of which 5 are defective. भाई 5 स्क्रू તમારા કેવા છે? ડિફેક્ટિવ એટલે ખામીવાળા. ખામીવાળા કેટલા? 5. બાકીના કેવા કહેવાય? નોન ડિફેક્ટિવ એટલે ખામી વગરના. એવા કેટલા? ટોટલ કેટલા હતા? ટોટલ 40 હતા. તો 5 ખામીવાળા, તો બાકીના 35 ખામી વગર. ક્લિયર આટલું? ચલો, હવે એમાં જુઓ તમને કંઈક તો આપેલી હશે. ઇન્ફોર્મેશનમાં શું આપી છે? ઇફ 10 screws are taken at random. તાર બરાબર. એના પછી છે from the packet find the probability that none of them is defective. એમાંથી કોઈ પણ છે ને કેવું છે બધા? પહેલું શું શોધવાનું? પહેલા ફોર્મ્યુલા લખી દો, પછી તમને સમજાવું. પ્રોબ ઓફ x શું ફોર્મ્યુલા છે? mcx ncr minus x upon m plus n cr. mcx એટલે આ આપણો m, આ આપણી n. હલો, ક્લિયર? શોધવાનું શું કીધું જુઓ. probability that none of them is defective. પહેલું, probability that none of them is defective. ગુજરાતીમાં શું લખેલું છે? એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય. એટલે એનો મતલબ શું છે? ખામીવાળા કેવા હશે? ખામીવાળો હશે સ્ક્રૂ કે નહીં જ હોય? ખામીવાળો સ્ક્રૂ હશે કે નહીં હોય?
ગુજરાતીમાં લખ્યો છે ને એક પણ સ્ક્રૂ ખામીવાળો હશે જ નહીં તો પ્રોપ 0 થઈ જશે ને. તો તમારે બધા બલ્બ તમારે સ્ક્રૂ કેટલા સ્વીકારવાના છે 10, તો 10 કેવા હશે બધા સારા. એક પણ સ્ક્રૂ ખરાબ હશે. આલુ ક્લિયર. તો એમની જગ્યા કેટલા લખશો 5 સી 0, કારણ કે એક પણ સ્ક્રૂ તમારું ખરાબ નથી, બધા સ્ક્રૂ કેવા છે સારા. તમારા માઇન્ડના બધા સ્ક્રૂ સારા છે, બરાબર ને. ચલો 5C0 બાકી કેટલા 35C 10 છેદમાં 40C આટલું આવ્યું. વેરિએશન્સ ખાલી કેટલાનો છે 5-10 નો ગેપ છે ને. જો આપણે આને કાઢીએ 5C0 નો મતલબ કાલે જ મેં શીખવાડ્યું. શું થાય 35C0 માં 35 ફેક્ટોરિયલ નીચે 10 ફેક્ટોરિયલ 35 માંથી 10 જાય તો બોલો 25 ફેક્ટોરિયલ. ઘર પડીએ એટલું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાન આપજો. 40C10 નો મતલબ 40 ફેક્ટોરિયલ પછી બોલ બેટા 40C10 એટલે 10 બાકી કેટલા વધે 40 માંથી 10 જાય તો 20. હાલો ખબર પડી. ઉપર નીચે કરીએ. હવે એકને લખો ના લખો કોઈ ફરક નથી. પહેલા 35 ના 35 ડિવાઈડમાં 10 25 એટલું ક્લિયર. આ છેદનો છેદ છે બરાબર ને. ડિનોમિનેટરનો પણ ડિનોમિનેટર ક્યાં જતો રહે ન્યુમરેટર, છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં. 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 30 ફેક્ટોરિયલ ડિવાઈડમાં 40 ફેક્ટોરિયલ. આ ઉપર ની જાય જે નીચે વાળું જે છે ને એ ક્યાં થઈ જાય ઉપર નીચે થઈ જાય. આટલું યાદ રહેશે. ચલો કટ થતા કટ કરો. 10 બંને શું થયા ઉડી ગયા. તો હવે ધ્યાન આપો અહીંયા કેટલા છે 35 છે, અહીંયા કેટલા છે 40. આટલું ખબર પડી 35 અને 40. હવે 35 અને 40 માં આવો જુઓ. ભાઈ 35 અને 40 માં નાના કયા 35 નાના જે નાનું હોય પહેલા ઉપર લખેલું છે. આલુ ક્લિયર. 40 મોટા છે ને તો 40 થી શરૂઆત કરું છું. 40 39 38 37 36 35 ક્યાં સુધી જઈશું એવું 1 સુધી. ફેક્ટોરિયલ મતલબ ક્યાં સુધી લખીશું 1 સુધી. પણ ઉપર કેટલા છે નીચે પણ કેટલા આયા તો હવે 1 સુધી લખવાની ક્યાં જરૂર છે 35 શું થઈ ગયા ખબર પડી એટલું સારું. હવે કેટલા વધે અહીંયા કેટલા સૌથી નાના કેટલા પહેલા તો 25 પહેલા નીચે લખી દઈએ. ઉપર શરૂઆત તો નથી થાય 30 29 28 27 26 અને ક્યાં આવવાનું 25 ફેક્ટોરિયલ કરીને શું કરી દેવાનું. આલુ ખબર પડી. હવે હું તમને કહું એ કરો કેલ્ક્યુલેટર યુઝ કરો તમારું. 30 into 29 into 28 into 27 into 26 બરાબર આટલું આવ્યું. હવે શું કરો ડિવાઈડ કરો. ડિવાઈડ ભાગાકારની સાઈન કરો. 40 લખો ભાગાકારમાં. ફરીથી ભાગાકારની સાઈન કરો. 39 લખો. ફરીથી ભાગાકારની સાઈન કરો. 38 ફરીથી ડિવાઈડ કરો. 37 ફરીથી ડિવાઈડ કરો. 36 ફાઇનલ આન્સર શું આવ્યો 0.22 પછી 21 66 2 છક્કા. ક્લિયર ને કોઈ ડાઉટ એમાં. સારું ચલો આલુ ખબર પડી ગઈ. ભાઈ તમારે પેલું મલ્ટીપ્લાય કરીને સાઈડમાં નહીં મૂકવાનું, આ મલ્ટીપ્લાય કરીને સાઈડમાં નહીં મૂકવાનું. એટલી બધી જફા શું કામ કરે. આપણે સ્માર્ટ છીએ જલ્દી પૂરું થવું. કોઈ ડાઉટ એમાં. ચલો એના પછી બીજું શું શોધવાનું. એના પછી શું કીધું મીન એન્ડ વેરિયાન્સ. મીન એટલે મધ્ય. મીન નો ફોર્મ્યુલા શું બોલો બરાબર. MR એટલે મિસ્ટર અપોન M પ્લસ N. યાદ આવ્યું મિસ્ટર માં M કેટલી 5 R કેટલો M એટલે 5 પ્લસ 35 ઉપર 50 નીચે 40 કેટલા આવે છે 1.25. ક્લિયર કોઈ ડાઉટ. આ તો શું આવ્યો મીન. બીજો શું શોધવાનો બોલો વેરિયાન્સ એટલે વિચરણ. શું ફોર્મ્યુલા છે અપોનમાં ક્લિયર. ચલો બોલો M કેટલી
આર કેટલો પછી ફરીથી 5 પ્લસ 5 એમ કેટલો પ્લસ નો સ્ક્વેર એમ એટલે 5 પ્લસ 35 માઇનસ 1 1750 ક્લિયર. तीस આવે છે ભગમતી પછી નીચે 35 પ્લસ 5 40 40 નો વર્ગ 1600 ઉપર કરો મલ્ટીપ્લાય 52500 1600 ગુણ્યા 39 કરો ફાइनल आंसर बोलो 0.84 तो डाउट एम आवड़ी गयो लखी लो. चलो उसके बाद में क्वेश्चन नंबर 6 देयर आर 50 बल्ब इन अ लॉट लॉट में कितना बल्ब है 50 एम शू कह मांगे 10% ऑफ देम आर डिफेक्टिव डिफेक्टिव કેટલા એમાં डिफेक्टिव એટલે ખરાબ बराबर ने डिफेक्टिव એટલે ખામી વાળા ખરાબ જે કેવું હોય તમારે 10% કીધા છે ને 10% એટલે કેટલા થાય બોલો 5 થશે બાકીનું કયું હોય નોન ડિફેક્ટિવ માલ એટલે ખામી વગરનો માલ टोटल 50 वधी गेली आटलू क्लियर पहलू પછી શું લખશો એનો ફોર્મ્યુલા MCX NCR minus X M plus N CR આટલું ક્લિયર. ચલો એના પછી બોલો પહેલું none of the bulb is defective. First question, probability that none of the bulb is defective. એનું ગુજરાતી એક પણ બલ્બ ખામી વાળો ન હોય તેની સંભાવ. હાલો ક્લિયર. એ બધે બધા બલ્બ કેવા હશે સારા ખામી વાળા કેટલા છે 5 આ તમારી M અને આ તમારી N તો 5C0 પરફેક્ટ કારણ કે ખામી વાળો આપણે લેતા જ નથી આપણે R આપણાને બાકી હશે R કેટલો લેવાનો કીધો 5 bulbs are taken one after the other from it આપણે 5 બલ્બ લઈએ છીએ એક પછી એક એટલે R બરાબર 5 હવે હાલમાં કેટલા છે 5 બલ્બ ખામી વાળા છે એમાંથી એક પણ બલ્બ નથી લેતો તો 0 બાકીના બલ્બ કેટલા વધ્યા 45 એમાંથી જો લઈશ તમારે સિલેક્ટ કેટલા કરવાના હતા ખબર પડી નીચે 50 માંથી આપણે ટોટલ કેટલા સિલેક્ટ કરવાના હતા 5 ખામી વાળો એક પણ નથી પડતો બધે બધા કેવા છે સારા બલ્બ જ ઉપાડ્યા આટલું ખબર પડી ડન 5C0 નો મતલબ 45C5 નો મતલબ હવે ને તો 45 43 45 से 41 नीचे कहाँ से स्टार्ट करोगे 5 4 3 2 1 उसके भी डिवाइड में 50C5 बोलो 50 डिवाइड में क्या बचेगा क्लियर. चलो अभी करो इन सबको मल्टीप्लाई करो और इसको डिवाइड में करो पहले मैं बोलूँ वैसे करो 45 इंटू 44 इंटू 43 इंटू 42 इंटू 41 या डिवाइड में लिखो 5 डिवाइड बाय 4 डिवाइड बाय 3 डिवाइड बाय 2 डिवाइड बाय 1 कितना है 12 इतना आ रहा है 12,21,759. अभी नीचे के लिए 50 इंटू 49
इंटू 48 इंटू 47 इंटू 46 डिवाइडेड बाय 5 डिवाइडेड बाय 4 डिवाइडेड बाय 3 डिवाइडेड बाय 2 डिवाइडेड बाय 1 21 706 अभी डिवाइड करके फाइनल आंसर 0.97 समझ में आया इतना। चलो उसके बाद में दूसरा क्वेश्चन क्या है उसमें पढ़ो। एट द मोस्ट टू बल्ब्स आर डिफेक्टिव। क्या बोले उन लोगों ने? વધુમાં વધુ બે perfect probability that at the most two bulbs are defective વધુમાં વધુ બે બલ્બ ખામીવાળા હોય વધુમાં વધુ ક્યાં સુધી જઈશું આપણે? બે સુધી। શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 પરફેક્ટ આવડી ગયું છે તમે લોકોને તો ચેપ્ટર 0 1 2 આપણી ફોર્મ્યુલા શું છે? આ ફોર્મ્યુલા છે એમાં m કેટલો હાલમાં તો 5c x કેટલી ઇન્ટુ 45c ટોટલ પકડવાના કેટલા હતા આપણે ડિવાઈડ બાય 50c પ્લસ હવે 5c 1 ઇન્ટુ 45c ભાઈ ટોટલ 5 પકડવાના હતા ને એક બલ્બ તમે ખામી વાળો લીધો તો 4 બલ્બ કેવા હશે ખબર પડી? અલુડા નીચે બોલો 50c પ્લસ બોલો હવે 5c ઇન્ટુ 45c 3 આવશે ને ટોટલ 5 થવા જોઈએ 50c 5 જો 5 45 50 2 ને 3 5 ક્લિયર બધામાં એમ સેમ ટુ સેમ રૂલ 5c0 નો મતલબ 1 ભાઈ 45c 5 ને 50c 5 આ હાલત શોધો ને એનો આન્સર આપણે ડાયરેક્ટ આપી દીધો લખી દીધું 0.5766 इसका आंसर हमें यहाँ पे मिल गया वो हमने लिख दिया समझ में आया? इसको निकालना है अभी 5c1 નો મતલબ 5 હવે હું તમને ડાયરેક્ટ કરતા શીખવાડું લખો કેલ્ક્યુલેટરમાં 45 થી લઈને કેટલા ફિગર પાછળ જાય 4 એક ફિગર કઈ થઈ 45 44 43 42 4 થઈ ગઈ ડિવાઈડ માં ક્યાંથી ચાલુ કરશો ભાગ્યા 4 ભાગ્યા 3 ભાગ્યા 2 ભાગ્યા 1 બોલો 14 89 55 હવે એના ડિવાઈડ માં 50c5 તમે 1 મિનિટ અહીંયા શોધી હતી કેટલી મળી હતી 21 ક્લિયર એકવાર જ શોધવાની પછી બહુ મહેનત નહીં કરવાની 5c2 ડાયરેક્ટ કરીએ ને શું કરીશું આપણે 5 ગુણ્યા 4 5 ચોક 20 ભાગાકારમાં ચાલુ ક્યાંથી કરીશું 2 ગુણ્યા 1 20 ભાગ્યા 2 કેટલા થયા 45c3 45 પછી 44 પછી 43 હજી આગળ જશો नहीं जाओ के फिगर ले जानी 3 तो 45 44 43 भागाकार में 3 2 1 भागाकार में 3 भागाकार में 14000 खाली एटलो नॉर्मल ना एटलो नॉर्मल नहीं हो જોઈ લેજો એનો નોર્મલ જ છે સરસ પછી 50 થી 5 નો મતલબ 21 18 760 ચલો આ બંનેને મલ્ટીપ્લાય કરો નાના વડે ડિવાઈડ કરો પહેલા સેમ ટુ સેમ 5 into 1,48,995 डिवाइड में करो भागी दो 21,18,760 35 ओके फरी थी 10 ने आनी जोड़े मल्टीप्लाई करो तो 1,41,900 डिवाइड बाय 20 1,41,900
18,760 0 point બોલો બાળક બોલો તો ખરી 0.66 હવે 3 ને પ્લસ કર દો ડન કોઈ ડાઉટ એમાં આવડી ગયો સર આ તમારા હાડમાંથી યાદ સમજ